રાજકોટના માધાપરથી બેડી ચોકડી સુધી ટ્રાફિક જામ થયો. જામનગર અને મોરબીને જોડતો બાયપાસ હાઈવે પર ટ્રાફિક જામ થયો. વહેલી સવારે અને દરરોજ સાંજે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયેલા છે. શનિ, રાજકોટના માધાપરથી બેડી ચોકડી સુધી રોજે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. ટ્રાફિક જામ થતો હોય છે, વાહન ચાલકો પરેશાન. જે રીતે વાત કરવામાં આવે સોનલ, તો રાજકોટમાં જાણે ટ્રાફિક જામના દ્રશ્યો ક્યાંક સામે આવી રહ્યા છે. રાજકોટના માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધી વારંવાર ટ્રાફિક જામ થતો હોય છે. રાજકોટ, જામનગર, મોરબી સહિતના તમામ નેશનલ હાઈવેને જોડતો આ બાયપાસ છે મોરબી રોડનો. વહેલી સવારથી સાંજ સુધી લોકો 3-4 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે. ત્યાં ટ્રાફિક પોલીસની યોગ્ય વ્યવસ્થા નથી જોવા મળી રહી. આ મામલે તંત્ર પણ કોઈ સજાગ નથી બની રહ્યું. ત્યાં આસપાસના જે ખૂણા ઉપર ખોટી રીતે દબાણો કરવામાં આવે છે. અનેક રીતે અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાતા હોય છે. આ દ્રશ્યો અત્યારે આપ ડ્રોન વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે અવકાશી દ્રશ્યો સામે આવે છે ને તેમાં જોઈ શકાય છે કે કિલોમીટર સુધીના લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો ક્યાંક લોકો અત્યારે સમસ્યા વેઠી રહ્યા છે. જી આભાર તમામ વિગતો માટે.